નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે ડૉક્ટર મહેન્દ્ર જાદવ. દર્શક મિત્રો, કેટીવીનો વિશેષ શો એટલે કે ભાગ્યલાભ, અને ભાગ્યલાભના કાર્યક્રમમાં આપના તરફથી અસંખ્ય પ્રેમ મળતો હોય છે અને આપના તરફથી ઘણા બધા કોલ પણ આવતા હોય છે. અને આ દરેક જે કોલ છે, સમસ્યા છે, તેઓનું જે નિવારણ જે છે એ આપણા જે માર્ગદર્શક જે છે, આપણા શાસ્ત્રીજી માર્ગદર્શક કે જે દક્ષેશ સ્વામીજી છે, તેઓ આપણું માર્ગદર્શન કરતા હોય છે. ત્યારે ભાગ્યલાભના કાર્યક્રમના માર્ગદર્શન આપણા એવા દક્ષેશ કુમાર શાસ્ત્રીજીનું સ્વાગત છે. હર હર મહાદેવ. મહાદેવ. તો દર્શક મિત્રો, ટીવી સ્ક્રીન ઉપર જે નંબર બતાવવામાં આવ્યા છે, નંબર ડાયલ કરી અત્યારે જ તમારી સમસ્યા છે તેનું સમાધાન મેળવો. આ સમસ્યા અભ્યાસને લગતી હોઈ શકે છે, વ્યવસાયને લગતી હોઈ શકે છે, દાંપત્ય જીવનને લગતી હોઈ શકે છે, તેમજ સંપત્તિને લગતી પણ આ સમસ્યા હોઈ શકે છે. તમામ સમસ્યાનું સમાધાન એટલે ભાગ્યલાભનો કાર્યક્રમ. તો દર્શક મિત્રો, અત્યારે જ કોલ કરો અને તમારી સમસ્યા છે તેનું સમાધાન મેળવો. આ સાથે જ આપણે દરેક વખતે અલગ અલગ ટોપિકને પણ લેતા હોય છે અને એ અંતર્ગત શાસ્ત્રીજી આપણને માર્ગદર્શન પણ આપતા હોય છે. તો શાસ્ત્રીજી, જે આવતીકાલે મંગળા ગૌરી જે વ્રત છે એના વિશેની વાત કરીશું અને એના વિશે દર્શકોને માહિતી આપશો કે કેવી રીતે એનો લાભ લઈ શકાય. જી. જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાંચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ. તમામ વિદ્યાના અધિપતિ ભગવાન મહાદેવ શિવ, તેમના ચરણોમાં નમસ્કાર. નાસ્તિ તત્વમ ગુરો પરમ. જ્યાં સુધી માતા પિતાની કૃપા, ગુરુ મહારાજની કૃપા પ્રાપ્ત નથી થતી, ત્યાં સુધી સમાજની અંદર યશ પ્રતિષ્ઠા, કીર્તિ, માન સન્માન, સમૃદ્ધિની પ્રાપ્તિ નથી થતી. પરમાત્માને રાજી કરવા માટે ગુરુ કૃપા જોઈએ, અને ગુરુ કૃપા માતા પિતાના આશીર્વાદ હોય, વડીલોના આશીર્વાદ હોય તો ચોક્કસથી પરમાત્માના આશીર્વાદ આપણને શીઘ્ર પ્રાપ્ત થતા હોય છે. અને જે આશીર્વાદ પ્રાપ્ત થયેલા છે તે શીઘ્ર સફળતા પ્રાપ્ત થતા હોય છે. આવતીકાલે એટલે આજે આપણે પહેલાં આજના દિવસની સામાન્ય વાત કરી લઈએ કે ભાઈ આજે આપણે શ્રાવણ માસનો દ્વિતીય સોમવાર, અને દ્વિતીય સોમવારના દિવસે ભગવાનને પ્રસન્ન કરવા માટે કૃષ્ણ તિલય એટલે 4 સોમવાર આવે અથવા તો 5 સોમવાર આવે, આપણે શ્રાવણ માસ પ્રારંભ થયો તેના પહેલાં જ આપણે વાત કરી હતી કે ભાઈ પરમાત્માને પ્રસન્ન કરવા માટે શ્રાવણ માસનું વ્રત કરવું. તે ન કરી શકો તો 5 સોમવાર આ વખતે આવે છે. ઘણા બધા વર્ષો પછી એક સાથે એક જ માસની અંદર 5 સોમવારનો આપણને જે આજે લાભ થયો છે, તો 5 સોમવારના અલગ અલગ ધાન્ય દ્વારા પરમાત્માની પૂજા કરવામાં આવતી હોય છે. અને અલગ અલગ ધાન્ય દ્વારા પૂજા કરવાથી પાપનો નાશ થાય છે. સામાન્ય દરેક વ્યક્તિ અપેક્ષા કરતા હોય છે કે મારે પોતાનું ઘરનું ઘર થાય, મકાન થાય, સુખ સમૃદ્ધિ વધે, સારી નોકરી, સારો વ્યવસાય મળે. આ બધું ક્યાંથી પ્રાપ્ત થાય? તો બેંકમાં બેલેન્સ હોય તો આપણે કોઈ પણ વસ્તુ ખરીદી શકીએ. તેવી રીતે આપણા લલાટની અંદર જો પુણ્યનું બેલેન્સ હોય તો સુખ સમૃદ્ધિ, યશ પ્રતિષ્ઠા, કીર્તિની પ્રાપ્તિ થાય. અને જો પાપનું બેલેન્સ હોય ને તો દુઃખ, ક્લેશ, કંકાસની ઉત્પત્તિ થતી હોય છે. સાથે સાથે રોગ પણ આવતા હોય છે. તો સર્વપ્રથમ શાસ્ત્ર એવું કહે છે કે તમે નિષ્પાપી બનો. આપણા બેંકનું જે બેલેન્સ છે, જે ભાગ્યરૂપી બેલેન્સ, કેમ કે આ પ્રોગ્રામનું નામ જ ભાગ્ય લાભ છે, ભાગ્ય દ્વારા થતા લાભ. તો ભાગ્ય દ્વારા લાભ ક્યારે થાય કે ભાઈ આપણા જે બેંકનું બેલેન્સ છે, જે કર્મના ચિત્રગુપ્તના ચોપડાની અંદર જે નિર્માણ થયેલું જે પાપ છે ને, એ પાપમાંથી આપણને મુક્તિ મળે. તો પાપમાંથી મુક્તિ ક્યારે મળે? તો પરમાત્માના આશીર્વાદ થાય, સાચા દિલથી પાપનું પ્રાયશ્ચિત કરવામાં આવે તો પાપમાંથી મુક્તિ મળતી હોય છે. એટલે સામાન્ય એવું કહ્યું ભાઈ, જે અષ્ટાધ્યાય રુદ્રની અંદર આપણે ચર્ચા કરી, ભાઈ આપણે અવારનવાર રુદ્રીના અલગ અલગ મંત્રો અને અધ્યાય વિશે આપણે જ્ઞાન ગોષ્ઠી કરીશું. પરંતુ એક મંત્રની આપણે ચર્ચા કરી હતી કે ભાઈ 7મા અધ્યાયની અંદર મનુષ્યની જે પોતાની સ્વ ઈચ્છાઓ છે એ ઈચ્છાઓ પૂર્ણ કરવાનું વર્ણન લખેલું છે. એ વર્ણનની અંદર એક મંત્ર છે, ઓમ વિહયશ્ચ મે જવાશ્ચ મે માખાશ્ચ મે તિલાશ્ચ મે મુદ્ગાશ્ચ મે ખલવાશ્ચ મે પ્રિયંગવશ્ચ મે નમશ્ચ મે શ્યાવાકાશ્ચ મે ગોધૂમાશ્ચ મે નિવારાશ્ચ મે જગ્નેન કલ્પંતામ. આ 7મા અધ્યાયનો મંત્ર છે. એ મંત્રની અંદરનો એક ઉચ્ચારણ શબ્દ લખેલો છે કે ભાઈ શબ્દની અંદર કાળા તલ એટલે સોમવારના જે 5 સોમવાર છે, 5 સોમવારની અંદર દ્વિતીય સોમવારના દિવસે મુષ્ટિક કાળા તળ એટલે એક મુઠ્ઠી ભરીને કાળા તલ ભગવાન શિવજીને અર્પણ કરવામાં આવે તો ચોક્કસથી એવું કહે કે ભાઈ દ્વિતીય સોમવારના દિવસે ભગવાન શિવજીનું કાળા તલ દ્વારા જો પૂજા અર્ચના કરવામાં આવે તો ભગવાનની કૃપાથી તમામ અજાણતા કે જાણતા થયેલા નાના કે મોટા, લઘુ અથવા ગુરુ,
તમામ પ્રકારના પાપમાંથી મુક્તિ મળે છે. એટલે અત્યારે આજે જે વ્યક્તિઓએ જો સોમવારનું વ્રત કર્યું હોય, શ્રાવણ મહિનાનું વ્રત કર્યું હોય, અથવા તો કોઈએ વ્રત કે ઉપવાસ નથી કર્યો તો હજી પણ સોમવારનું વ્રત છે, રાત્રિ પર્યંત પૂજા કરી શકાય. તો આજના દિવસે ભગવાન શિવજીના આશીર્વાદ મેળવવા માટે એક મુઠ્ઠી ભરીને કાળા તલ ભગવાન શિવજીને અર્પણ કરવા, અથવા તો પોતાના અંગુષ્ઠ માત્ર જે અંગુષ્ઠ માત્રનું કાળા તલનું લિંગ બનાવવું. એટલે કદાચ તલ ના ચોટે તો એની અંદર થોડું ઘીનું મોણ મૂકી અને એક લિંગ બનાવી અને ત્યાં આગળ ભગવાનની પૂજા કરી અને જલમાં વિસર્જિત પણ આજે કરી શકો છો. આ રીતે કરવાથી, સાચા દિલથી સંકલ્પ કરવાથી, ભગવાનની કૃપાથી દ્વિતીય શ્રાવણ માસના દ્વિતીય સોમવારના દિવસે કાળા તલ દ્વારા જો પૂજા કરવામાં આવે તો ચોક્કસથી ભગવાનના આશીર્વાદથી નિષ્પાપ એટલે પાપમાંથી મુક્તિ મળતી હોય છે. આવતીકાલે વિશાખા નક્ષત્રનો પ્રારંભ, પ્રાતઃકાલે સૂર્યોદય સમયે, મંગળવારનો સમન્વય અને અષ્ટમી. આપણે ઘણી વખત તિથિની વાત કરતા હોય છે, ક્ષય તિથિ હોય છે, પણ આ વખતે પરમાત્માની અસીમ કૃપા છે કે 5 સોમવાર તો પ્રાપ્ત થયા, પરંતુ આજે અષ્ટમી છે અને આવતીકાલે પણ અષ્ટમી તિથિ છે. એટલે ઉદયાત તિથિ અષ્ટમી હોય એટલે અહોરાત્ર પર્યંત હોય અને 2 સૂર્યોદયકાલીન જ્યારે અષ્ટમી તિથિ જ્યારે આવતી હોય ને ત્યારે આપણે વૃદ્ધિ તિથિ કહેતા હોઈએ છીએ. એટલે ક્ષય તિથિઓ આવે અને વૃદ્ધિ તિથિ આવે. એટલે વિશાખા નક્ષત્ર સાથે અષ્ટમી તિથિ અને અષ્ટમી તિથિ સાથે આવતીકાલે વૃદ્ધિ તિથિ એટલે દ્વિતીય અષ્ટમી તિથિ છે. તો આવતીકાલે અષ્ટમી તિથિ પ્રાતઃકાલે અને તિથિના સ્વામી છે ભગવાન શિવ અને નક્ષત્ર છે વિશાખા નક્ષત્ર. હવે નક્ષત્રની વાત કરીએ તો નક્ષત્રના સ્વામી છે ગુરુ મહારાજ અને તિથિના જો સ્વામીની વાત કરીએ તો ભગવાન સ્વયં શિવ છે. એટલે શિવની તિથિ, ભગવાન બૃહસ્પતિનો નક્ષત્રાધિપતિ અને શ્રાવણ માસનો સમન્વય. એટલે એવું કે શ્રાવણ માસની અંદર જીવ અને શિવનું મિલન, જીવ અને શિવનું મિલન કરવા માટેનો જો શ્રેષ્ઠ પર્વ હોય તો એ શ્રાવણ માસ છે. અને શ્રાવણ માસની અંદર અષ્ટમી તિથિ સાથે વિશાખા નક્ષત્રનો સમન્વય. એટલે વિશાખા એટલે ગુરુ નક્ષત્ર અને આગળ જ્યોતિષ આચાર્યો અને જ્યોતિષના મતાંતર એવું કહેવાય ગુરુ બૃહસ્પતિ જીવ. પ્રાણી માત્રનું જે જીવ તત્વ છે એ જીવ તત્વ છે સ્વયં બૃહસ્પતિ છે અને શિવ છે એ સ્વયં કલ્યાણ છે. જીવનું કલ્યાણ હંમેશા શિવ કરે છે. એટલે બૃહસ્પતિ મહારાજ છે એ દરેક દેવતાઓના પણ ગુરુ છે. તો આવતીકાલે પણ જે જીવ માત્રનું, પ્રાણી માત્રનું જો કલ્યાણ કરવા ઈચ્છતા હોય તેમણે આવતીકાલે ભગવાન શિવજીની પ્રાતઃકાલે આરાધના કરવી અને એમને પ્રાર્થના કરી આ જીવનો પરમાત્મા કલ્યાણ કરો. શિવ એટલે કલ્યાણ અને કલ્યાણનું કોઈ બાયફર્કેશન હોતું નથી, એનું કોઈ વિવરણ નથી, કોઈ એની વ્યાખ્યા નથી હોતી. જ્યારે પરમાત્મા સામે શ્રદ્ધા વિશ્વાસપૂર્વક જ્યારે શરણાગતિ સ્વીકારવામાં આવે છે ત્યારે ચોક્કસથી ભગવાન શિવની કૃપાથી, આશીર્વાદથી આપણે કલ્યાણ થતું હોય છે. અને સાથે સાથે મંગળવાર અને શ્રાવણ માસની અંદર એવું કહેવાય છે કે ભાઈ જ્યારે આ રીતે આવે પર્વ ત્યારે મંગલા ગૌરી નામનું વ્રત કરવું જોઈએ. એટલે ચંડિકા દેવી છે એ ચંડિકા એટલે મા પાર્વતી, પાર્વતીનું એક સ્વરૂપ છે મંગલા ગૌરી. એટલે ગૌરી એટલે મા પાર્વતી અને મંગલા એટલે દરેક પ્રકારનું મંગલ કરવાવાળી વ્યક્તિ. હવે જે વ્યક્તિને ઘરનું ઘર નથી, આપણા ભાગ્યલાભ પ્રોગ્રામની અંદર ઘણા બધા ભક્તોના કોલ આવતા હોય છે, અમારા કાર્યાલયમાં પણ ઘણા બધા કન્સલ્ટિંગ કરવા આવતા હોય ત્યારે એમને પૈસા હોવા છતાં પણ પ્રયત્ન કરવા છતાં પણ પોતાનું ઘર નથી બનતું અથવા પોતાની ઓફિસ નથી બનતી, અથવા તો જે વ્યક્તિ જમીન અથવા મકાનના ક્રય વિક્રય સાથેના વ્યવસાયમાં સંકળાયેલા છે તે લોકોને સફળતા નથી મળતી. તો તેવા વ્યક્તિઓએ આવતીકાલે મંગલા ગૌરીનું વ્રત કરવું જોઈએ. કદાચ મંગલા ગૌરીનું વ્રત નથી કરી શકતા, એનું સંપૂર્ણ જ્ઞાન નથી, કારણ કે વ્રત કરવું એ કઠિન છે, જાગરણ પર્યંત કરવું પડે, નથી કરી શકતા, તો આવતીકાલે મંગલા ગૌરી ચંડિકાનો જે પાઠ છે તેનો 11 વાર જો પાઠ કરવામાં આવે તો પણ મા ભગવતીના આશીર્વાદથી ક્રય વિક્રયના જો પ્રશ્ન હોય, જમીન સાથેના પ્રશ્ન હોય એમાંથી મુક્તિ મળે છે. સાથે જે વ્યક્તિની કુંડલીની અંદર અનિષ્ટ મંગલ છે તો અનિષ્ટ મંગલનું ફળ આવતીકાલે મંગલા ગૌરીની પૂજા કરવામાં આવે તો ચોક્કસ એવું કહે ભાઈ અમંગલ્યમ નિહત્યાસુ સર્વદા યચ્છ મંગલમ. આવતીકાલે મંગલા ગૌરીની પૂજા કરવામાં આવે, ભજન કીર્તન કરવામાં આવે, નામ સંકીર્તન કરવામાં આવે તો ચોક્કસથી અમંગલ્યમ નિહત્યાસુ એટલે જે અમંગલ છે એ બધું દૂર થાય છે. સર્વદા એટલે કાયમ માટે, સદૈવ, સર્વદા યચ્છ મંગલમ. પ્રાણી માત્રનું જે સાચા ભક્ત થઈ અને શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક જે પૂજા કરે છે, મા ભગવતીની ગૌરીની, મંગલા ગૌરીની પૂજા કરે છે, તેના તમામ પ્રકારના અનિષ્ટ દૂર થાય છે. સર્વદા યચ્છ મંગલમ, સદૈવ માટેનું મંગલ થતું હોય છે. તેની સાથે જ્યારે મંગલા ગૌરીના સ્તોત્રનો પાઠ નથી ફાવતો તો એમના માટે પણ એક સરળ ઉપાય છે. મંગળવાર નક્ષત્ર અને વિશાખા નક્ષત્રનો જ્યારે સમન્વય થાય ત્યારે મંગલા ગૌરીનું જે વ્રત કરવાનું હોય અને વ્રત ન કરી શકતા હોય તો તેમણે લાલ ગાયની સેવા કરવી. આવતીકાલે લાલ ગાયની સેવા કરવાનો સવિશેષ પર્વ છે. જો જે વ્યક્તિ સદૈવ ઋણી રહેતા હોય છે
અગાધ પ્રયત્ન કરવા છતાં, પરિશ્રમ કરવા છતાં, ઉદ્યમ કરવા છતાં પણ, અર્થ આવવા છતાં પણ જ્યારે કર્જમાંથી મુક્તિ નથી મળતી, ઋણમાંથી મુક્તિ નથી મળતી, તો આ પ્રયોગ ઋણી વ્યક્તિઓએ કરવો જોઈએ, માંગલિક કુંડલીવાળા વ્યક્તિએ કરવું જોઈએ, જેને પોતાનું ઘર ઓફિસ બનાવી છે તેમણે પણ કરવું જોઈએ, જે જમીનના ક્રય વિક્રય કરે છે એ લોકો પણ જો આ પ્રયોગ કરશે તો ચોક્કસથી સફળતા મળશે. પ્રયોગમાં કરવાનું છે કે પહેલાં તો લાલ ગાયને શોધવાની છે, લાલ ગાયને ત્યાં જવાનું છે, લાલ ગાયની સેવા કરવાની છે, મુખની પણ સેવા કરવાની છે, પૃચ્છની પણ સેવા કરવાની છે. અને લાલ ગાયને મુખ અને પૃચ્છની સેવા કર્યા પછી ઘરેથી ઘઉં બાફીને જવાના છે અને ઘઉંની અંદર ગોળ મૂકવાનો છે. અને એ લાલ ગાયની સેવા કર્યા પછી એ ગોળ હથેળીમાં લેવાનો છે ને ઘઉં પણ હથેળીમાં લેવાનું છે અને હથેળીમાંથી જ ગાય માતાને એ ગોળ અને ઘઉં ખવડાવવાના છે. અને ખાસ ધ્યાન રાખવાનું, જ્યારે ગાય માતા ખાતા હોય તો ગાય માતાની જે જીહવા છે એ જીહવા તમારે હથેળીને સ્પર્શ થવી જોઈએ. જો આવતીકાલે જો આ પ્રયોગ કરવામાં આવે કે ભાઈ લાલ ગાયની સેવા, કદાચ એકદમ લાલ ગાય ન મળે તો ભલે 2-3 રંગની હોય પણ એને લાલ કલર હોવો જોઈએ. તો એવા લાલ કલરવાળી ગાયની સેવા કરી અને દક્ષિણ હસ્તે, એટલે કોઈ દક્ષિણ એટલે જમણો હાથ, જમણા હાથની અંદર એ ગોળ અને ઘઉં લઈ અને ગાય માતાને સ્વયં પોતાના હાથથી ખવડાવવાની હોય છે. અને ગાય માતા જ્યારે ઘઉંને ગોળ ખાતા હોય અને એમની જીભ અને જીભની અંદર જે જલ તત્વ બિંદુ છે એ રક્ત તમારા એ બિંદુ જલ બિંદુ તમારા હથેળીને સ્પર્શ થાય, માતાજીની ગાય માતાની જે ઇન્દ્રિયો છે એટલે ઇન્દ્રિયોની જીવા ઇન્દ્રિય છે એ ઇન્દ્રિય તમારા હથેળીને સ્પર્શ થાય અને એ સ્પર્શ દ્વારા તમારા જે ભાગ્યની અંદર, લલાટની અંદર, હસ્તરેખાની અંદર જે અનિષ્ટ રહેલું છે ને એ ચોક્કસથી અનિષ્ટ દૂર થશે. શ્રાવણ માસના જેટલા મંગળવાર આવે એ મંગળવારે આ પ્રયોગ કરવો જોઈએ. ચોક્કસ એવું કે ભાઈ અમંગલ્યમ નિહત્યાસુ સર્વદા યચ્છ મંગલમ, તમામ પ્રકારનું અમંગલ દૂર થાય છે. કારણ કે ઘઉં એટલે ઇન્દ્રિયો કહી છે. આપણે ગાયને ગુજરાતી શબ્દ ગાય છે અને સંસ્કૃતમાં, હિન્દીમાં આપણે ગૌ માતા કહીએ છીએ, ગૌ, અને સંસ્કૃતમાં ગૌ એટલે ઇન્દ્રિયો કહીએ છીએ. એટલે સંસ્કૃત પ્રમાણે જે શરીરની જેટલી ઇન્દ્રિયો છે, જે સ્નાયુઓ છે તેને ગૌ કહેવાય. એટલે પોતાની તમામ સ્નાયુઓ એકાગ્રતા કરી ધ્યાનપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક અદિતિર દેવ માતા છે, કારણ કે અદિતિર એટલે ગાય છે એ દેવ માતા છે, વેદ માતા જ ધીશ્વરી, જે વેદોની પણ માતા છે, ધેનુ રૂપેણ સા દેવી, ધેનુ એટલે ગાય, ગાય રૂપેણ સા દેવી એટલે જે ગાયના રૂપની અંદર પૃથ્વી પર જે અષ્ટસિદ્ધિને 9 નિધિ કહી છે એમાંથી 9 નિધિમાંથી એક નિધિ હોય ને તો માં ગાય છે. એટલે કહ્યું ધેનુ રૂપેણ સા દેવી, એટલે ગાયના રૂપમાં જે માતા છે. મમ પાપમ વ્યપો હતું, એટલે હે ગાય માતા, મારા આ જે પાપ છે, મારા જે કોઈ શ્રાપ છે કે કોઈ બંધન છે એ બંધનમાંથી મને મુક્તિ આપો. એટલે મમ પાપમ વ્યપો હતું. જો કોઈ શબ્દ ન આવે તો કાગળ ને પેન લઈને આપ લખી શકો છો દરેક ભક્તો કે ભાઈ મમ પાપમ વ્યપો હતું. મમ એટલે મારા, પાપમ એટલે પાપ, વ્યપો હતું એટલે દૂર કરો. હે ગાય માતા, મારા તમામ પ્રકારના પાપ દૂર કરો. આવો જો માનસિક સંકલ્પ કદાચ સંસ્કૃતમાં ન ફાવે તો ગુજરાતીમાં પણ આપ બોલી શકો છો કે હે મંગલા ગૌરી માતા, હે ધેનુ રૂપેણ સા દેવી એટલે હે ગાય રૂપી માતા, મારા પ્રણામ સ્વીકારો અને મમ પાપમ એટલે મારા તમામ પ્રકારના પાપ દૂર કરી મને બંધનમાંથી મુક્તિ આપી અને જે મારું સદૈવ કર્જ છે, ઋણ છે, એ કર્જ અને ઋણમાંથી હે માં મંગલા ગૌરી માતા મને આપ મુક્તિ પ્રદાન કરો. આવા સાચા સંકલ્પ સાથે ગાયની સેવા કરી અને ત્યાર પછી ગાયની 4 પ્રદક્ષિણા જો કરી અને સાચા દિલથી અને યશ્ય સ્મરણ માત્રેણ ભગવાન શ્રી હરિનું નારાયણનું જો સ્મરણ કરવામાં આવશે તો ચોક્કસથી એવું કહેવાય છે કે ભાઈ આવતીકાલે અથવા તો શ્રાવણ માસના આવનાર તમામ મંગળવારે આ પ્રયોગ કરવામાં આવે તો મંગલા ગૌરીની કૃપા થાય છે. ધેનુ રૂપેણ એટલે ગાયના રૂપમાં જે એમાં ભગવતી 9 નિધિમાંથી એક નિધિ છે એ નિધિ દેવીની કૃપાથી પાપમાંથી મુક્તિ મળે છે, બંધનમાંથી મુક્તિ મળે છે અને સદૈવ માટે જે અમંગલ છે એ અમંગલ દૂર થાય છે અને સર્વદા યચ્છ મંગલમ એટલે સદૈવ મારું મંગલ થાય છે. એટલે આવતીકાલે ભક્તો ખાસ યાદ રાખવાનું કે સવારે પ્રાતઃ ભગવાન શિવજીની પૂજા કરી અને જીવ અને શિવનું મિલન કરવાનો પ્રયત્ન અને ત્યાર પછી ગાય માતાની લાલ કલરની રક્તવર્ણની ગાયની સેવા કરશો તો ચોક્કસથી સદૈવ ઋણમાંથી મુક્તિ મળશે. જમીનના ક્રય વિક્રયના વ્યવસાય છે અથવા તો જે માતાઓને બહેનોને પોતાનું ઘરનું ઘર નથી, કારણ કે ભક્તોને અવારનવાર ફોન આવે છે કે મારા ઘર ક્યારે થશે, મારું પોતાનું મકાન ક્યારે થશે, તો આર્થિક સમસ્યા હોય અથવા ન હોય પરંતુ જેને ઘરનું ઘર નથી તો જો ગાય માતાની આવતીકાલે સેવા કરશે અને ભગવાનની સેવા જે શિવજીની પૂજા કરશે ચોક્કસથી કરેલા સંકલ્પ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ અષ્ટાધ્યાયી રુદ્રી ભગવાનની જે સૌથી પ્રિય સ્તોત્ર છે રુદ્રી છે જે વૈદિક યજુર્વેદ સંહિતાને છે એના પહેલા જ 6 મંત્ર છે કે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ, મારું મન કલ્યાણ માર્ગે પ્રેરિત થાય, મારા મનની બુદ્ધિ
ઉન્નતિના માર્ગે પ્રશસ્ત થાય, મારી પ્રજ્ઞા શક્તિ સદવિચારની અંદર પ્રેરિત થાય, જેને દંભૂતમ હું જે પણ ઈચ્છાઓ કરું એ બધી ઈચ્છાઓ મારી કલ્યાણકારી હોય ને કલ્યાણકારી માર્ગે મારી બુદ્ધિ ભ્રમિત થાય, અથવા તો કુમાર્ગે જો મારી બુદ્ધિ ભ્રમિત થઈ છે તો એ સદમાર્ગે પ્રેરિત થાય, અને સુખારથી રસવા એટલે છઠ્ઠો મંત્ર સુખારથી રસવા એટલે જ્યારે સુખની પ્રાપ્તિ કરવી હોય તો સુખની પ્રાપ્તિ કરવા માટે મન એવો મનુષ્યના મનથી જ સુખ મળે. તો પરમાત્માને આગળ શિવજીને પ્રાર્થના છે, જીવ દ્વારા શિવની પ્રાર્થના છે કે મારી મતિને સન્માર્ગે પ્રેરિત થાય. આવી પ્રાર્થના કરી અને મંગલા ગૌરીની ગાય માતાની જો સેવા કરવામાં આવશે તો ચોક્કસથી ગાય માતાના આશીર્વાદથી તમામ પ્રકારના મનોરથ પૂર્ણ થશે, ઋણમાંથી મુક્તિ મળશે, ધન આગમન થશે, મકાનના ઓફિસના જે પ્રશ્ન છે અથવા તો ક્રય વિક્રયના જે પ્રશ્ન છે અથવા તો મંગલ ગ્રહના પ્રશ્ન છે તેમાંથી પણ મુક્તિ મળશે. સવિશેષ જે વ્યક્તિ ક્રય વિક્રય કરે કે માંગલિક કુંડલી છે તો આવતીકાલે મંગળનું રત્ન ખરીદી શકાય, આવતીકાલે મંગળનું રત્ન ધારણ પણ કરી શકાય, કારણ કે મંગળનું રત્ન ધારણ કરવાથી એક નવી ઉર્જા પ્રાપ્ત થાય છે. ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત કાંતિ સમપ્રભમ. મંગળ ગ્રહ છે ને ઉતાવળનો ગ્રહ છે, પણ આપણે ક્યાંય ઉતાવળ કરવાની જરૂર નથી. શાંતિથી કામ કરો તો સફળતા પ્રાપ્ત થાય. તો અમંગલ્યમ નિહત્યાસુ ધરણી ગર્ભ સંભૂતમ. ધરણી એટલે પૃથ્વી, પૃથ્વીના ગર્ભમાંથી જે નીકળ્યા છે, ગર્ભ સંભૂતમ ગર્ભ એટલે ગર્ભ જે છે માતાનું ગર્ભમાંથી જે નીકળ્યા છે. વિદ્યુત કાંતિ સમપ્રભમ. વિદ્યુત એટલે જે આપણે જે ઉર્જા લાઇટ છે એને વિદ્યુત કહેવાય, અને વિદ્યુત કાંતિ એવા જેવા જે પ્રકાશમય એવા તેજસ્વી વિદ્યુત કાંતિ યુક્ત સમપ્રભમ ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત કાંતિ કુમારમ શક્તિ. જે કુમાર ગ્રહ છે અને જે શક્તિ છે જેનામાં સેનાપતિના લક્ષણ છે, કુમારમ શક્તિ મંગલમ પ્રણમામ્યહમ, તેવા મંગલ ગ્રહના ચરણોમાં અમે નમસ્કાર કરીએ છીએ. જી શાસ્ત્રીજી, તો દર્શક મિત્રો તમારા કોઈ પણ પ્રશ્ન હોય, તમામ પ્રશ્નો છે તેનું સમાધાન જે છે એટલે ભાગ્યલાભ. તો ટીવી સ્ક્રીનમાં જે નંબર દેખાઈ રહ્યા છે એ નંબરને અત્યારે ડાયલ કરો અને તમારી સમસ્યા છે તેનું સમાધાન મેળવો. જેના માટે તમારે તમારી જન્મ તારીખ છે, જન્મ તારીખ તમારે બતાવવાની હોય છે, જન્મ સમય એટલે કે જન્મ કેટલા વાગે એટલે કે ક્યારે થયો હતો એ બતાવવાનું છે. આ સાથે જન્મ સ્થળ, જન્મ ક્યાં થયો હતો એ સ્થળ બતાવવાનું છે, અને એ સાથે તમારું નામ શું છે એ બતાવવાનું છે. તો આ 4 જે વિગતો છે એ તમે આપશો અને જેના આધારે તમારો જે પ્રશ્ન હશે તેનું સમાધાન જે કરવામાં આવશે. આ સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો, હા જી, જન્મ તારીખ જણાવશો? 20/8/63. 20/8/1963. હા. જન્મ સમય? જન્મ સમય સવારે 4:55. 4:55 સવારે. જન્મ સ્થળ? અમદાવાદ. અમદાવાદ. શું નામ છે આપનું? મેહુલભાઈ દવે. જી મેહુલભાઈ, આપનો પ્રશ્ન શું છે? હાજી, નાના એક જગ્યાએ મેં પૈસા આપેલા છે, એ નાણાં ફસાયા છે. નાણાં ફસાયા છે. જી બિલકુલ. જી શાસ્ત્રીજી, અત્યારે આપને મેહુલભાઈ રાહુની મહાદશા ચાલે છે, આપે જે તારીખ બતાવી તે પ્રમાણે, અને રાહુની અંદર અત્યારે 23/11/2024 સુધી ચંદ્રની છે, અને નેક્સ્ટ યર આખું વર્ષ રહેશે રાહુની અંદર સૂર્યની મહાદશા. હવે જ્યારે ધન લાભ એટલે જે કોઈકને નાણાં તમે ઉછીને આપ્યા છે ને એ પરત પાછા આવતા નથી, એટલે 12મા સ્થાનનું જે વ્યય સ્થાન જેનો રાહુ છે અને 6થા સ્થાનમાં કેતુ છે, રાહુ કેતુ પરથી રાહુ કેતુનું જે પરિભ્રમણ કે યુતિ પ્રતિયુતિ હોય, અને ત્યારે જ્યારે વ્યક્તિને કોઈ નાણાં આપવામાં આવે છે અથવા તો એ ગ્રહ સાથે જ્યારે શનિનો સંબંધ હોય અથવા તો 6થા અથવા 12મા સ્થાન સાથે શનિનો સંબંધ ધરાય અને જ્યારે જો નાણાં આપવામાં તે નાણાં આપણે શીઘ્ર પરત પ્રાપ્ત થતા નથી એવું કહી શકાય છે. તો સર્વપ્રથમ તો પહેલાં તો મંગળવારે જો નાણાં આપ્યા હોય કે શનિવારે જો નાણાં આપ્યા હોય તો નાણાં આવવામાં વાર લાગશે, કારણ કે સ્થાપ્યમ સમાપ્યમ શનિભૌમ વાસરે, શનિવારે ને મંગળવારે આપેલા નાણાં જલ્દી પાછા આવતા નથી અને એ દિવસે કરેલું ઋણ પણ જલ્દી ઉતરતું નથી. જો બુધવારે આપ્યા હશે તો ચોક્કસથી આપને સફળતા મળશે. એટલે અગાડી કાર્તવીર્ય નામ અર્જુન જે નામ છે એમનું જો અનુષ્ઠાન કરવામાં આવે કે એમના જપ કરવામાં આવે તો એ સહસ્ત્રાર્જુન કાર્તવીર્ય છે તેમના આશીર્વાદથી તમને ધન શીઘ્ર પ્રાપ્ત થાય એવા યોગ બની શકે. જી બિલકુલ શાસ્ત્રીજી. તો દર્શક મિત્રો, તમારો કોઈ પણ પ્રશ્ન હોય, તમામ પ્રશ્નોનું સમાધાન એટલે ભાગ્યલાભનો કાર્યક્રમ. જલ્દીથી તમારા પ્રશ્નો જણાવો અને સમાધાન મેળવો. તો શાસ્ત્રીજી, આપણે જે મંગળા ગૌરી વ્રત છે એની વાત કરતા હતા, જે તમે માર્ગદર્શન આપ્યું. હવે પ્રશ્ન એ થાય છે કે આ વ્રત જે છે કોણ કોણ કરી શકે છે? જી, સામાન્ય વાત કરીએ તો વ્રતનું વિધાન બહુ જ કઠિન છે, એટલે જ આપણે મહેન્દ્રભાઈ સરળ ભાષામાં જ કહ્યું કે ભાઈ જે વ્યક્તિ કરી આપણે પહેલા એક દર્શક મિત્રને લઈ લઈશું. હેલો હેલો જી, જન્મ તારીખ જણાવશો? હેલો, મારા છોકરા માટે જી, આપની દીકરીનો જન્મ તારીખ જણાવશો? 1993.
1996 કઈ તારીખ કઈ છે? 1996 અને તારીખ અને મહિનો કયો છે? 8મો મહિનો અને 15મી ઓગસ્ટ અને 12/5 જન્મ્યો. 15/8 ઓકે જી. અને 12/8 રાત્રે. જન્મસ્થળ કયું રાતે છે? 12/5 ઓકે. હા. જન્મસ્થળ કયું છે? કેવું? જન્મસ્થળ જન્મ ક્યાં થયો છે? કુકરવાડા ગામડે. ચિત્રવાડા, કુકરવાડા. કુકરવાડા છોકરામાં જી. હેલો. હા જી, જન્મસ્થળ ફરી એકવાર જણાવશો, કયો જિલ્લો લાગે? 15મી ઓગસ્ટ અને 12/5 જન્મસ્થળ જિલ્લો કયો છે? જિલ્લો અને મહેસાણા. મહેસાણા જી. અને શું નામ છે દીકરીનું? છોકરા માટે મારા જી, દીકરાનું નામ શું છે? આકાશ. આકાશભાઈનો પ્રશ્ન જણાવશો. હા, તે આકાશના મારા મેરેજ ક્યારે થશે એ પૂછવું છે. લગ્ન ક્યારે થશે? જી શાસ્ત્રીજી. જી, આકાશભાઈનો જન્મ રાત્રે થયો છે, એટલે 15 તારીખ એટલે 14 તારીખે રાત્રે 5 મિનિટે જન્મ થયો છે. બરાબર છે ને આપને? 15મી ઓગસ્ટે અને 12/5. બરાબર, રાત્રે 12:05. હા જી, એટલે 005 આવે. 14 તારીખે રાત્રે 12 તારીખે જન્મ થયો છે. લગ્નનો પ્રશ્ન છે. પતિ પતિના સ્થાનનો માલિક દીકરાની કુંડલીમાં મંગળ છે અને સિંહ રાશિ બતાવે છે. બરાબર છે, એટલે વર્તમાનમાં વિવાહ યોગ ચાલુ છે, પરંતુ અહીં ગાડી મંગળ જે છે એ મંગળ શુક્ર સાથે છે અને શનિ કેતુની જે યુતિ છે, એટલે લાભ મળવા પાત્ર જે લાભ છે એ લાભ સ્થાનની અંદર શનિ કેતુની શ્રાપિતની યુતિ હોવાથી વિવાહમાં વિલંબ થાય છે એવું કહી શકાય. તો સામાન્ય મંગળનું રત્ન ધારણ કરવું જોઈએ અથવા તો મંગળનું દાન કરવું જોઈએ. અને શુક્રનું રત્ન ધારણ કરે તો ચોક્કસથી ડિસેમ્બર માસ પછી 3 વર્ષની અંદર કે 3 માસની અંદર લગ્ન થવાના યોગ છે. કેમ કે વૃષભ રાશિનો ગુરુ છે એ ચોક્કસથી લગ્ન કરાવે, તો વધુ પ્રયત્ન કરશો તો ડિસેમ્બરથી મે મહિનાની અંદર લગ્ન થવાની સંભાવના વધારે છે. જી 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 શાસ્ત્રીજી, તો આપણે મંગળા ગૌરી વ્રત છે કોણ કોણ કરી શકે છે આ પ્રશ્ન હતો. મંગલા ગૌરી એટલે માં ગૌરીનું વ્રત છે, પાર્વતીનું વ્રત છે અને એ વ્રત દીક્ષા એટલે ગુરુ પરંપરાગતની અંદર આવે ત્યારે જ આપણે કરી શકીએ. કેમ કે મંગલા ગૌરીનું મંત્ર છે ક્યાંય શાસ્ત્રમાં ઉપલબ્ધ નથી અને જ્યાં મળશે તો પણ એનું વિધિ વિધાન જે છે એ સ્વયં વ્યક્તિ નહીં કરી શકે, એટલે ગુરુ કૃપા વગર થઈ શકે એવી સ્થિતિમાં નથી. પરંતુ મંગલ ગ્રહનું વ્રત કરી શકાય. કારણ કે એવું માં પાર્વતીને પ્રસન્ન કરવા માટે મંગલા ગૌરી એટલે આપણે પહેલાં જ કહ્યું કે વિદ્યુત કાંતિ સમપ્રભ. વિદ્યુત એટલે જે વીજળીને જે કાંતિ છે એવા તેજસ્વી અગ્નિ તત્વવાળા જે મંગલ ગ્રહ છે અને એની જે અધિષ્ઠાતી દેવી છે એટલે મંગલા દેવી છે. અને મંગલા છે ને ઉગ્ર દેવી છે અને ઉગ્ર દેવીનું હંમેશા જે પૂજાપાઠ જપ તપ છે અનુષ્ઠાન છે એ ગુરુના કૃપા વગર ન કરવું જોઈએ, ગુરુની આજ્ઞા વગર ન કરવું જોઈએ અને ગુરુનું પ્રોટેક્શન ન હોય ને તો ન કરવું જોઈએ. એટલે આવતીકાલે કેવલ મંગલા ગૌરીને આપણે પ્રાર્થના જ કરવાની છે કે ભાઈ અમારું અમંગલ છે એ દૂર થાય, ઋણમાંથી અમને મુક્તિ મળે, જમીનના ક્રય વિક્રયના જે પ્રશ્ન છે કે જે વ્યવસાય કરે છે એમાં અમને સફળતા મળે અને જે પણ અનિષ્ટ છે એ દૂર થાય એવી પ્રાર્થના કરી શકો છો. પરંતુ જો મંગલા ગૌરીને આપણે જો કૃપા પ્રાપ્ત કરવી હોય તો જે વિદ્વાન બ્રાહ્મણ છે, જે દીક્ષાર્થી બ્રાહ્મણ હોય, જે ગુરુ પરંપરામાં આવતા હોય તેમને બોલાવી અને મંગલા ગૌરીનું અનુષ્ઠાન કરાવી શકાય, સંકલ્પ કરી શકાય. જે મંગલા ગૌરીના જે પાઠ છે સામાન્ય બહુ અર્થ વ્યય ન કરી શકો તો ખાલી 12 પાઠ કરવા, એનાથી વધારે જો કરાવવા હોય તો 1200 પાઠનું અનુષ્ઠાન છે અને એનાથી પણ વધારે જો હોય તો 10,000 એટલે અયુત સંખ્યાનું કહેલું છે કે ભાઈ અયુત સંખ્યાની અંદર મંગલા ગૌરીનું જો અનુષ્ઠાન કરવામાં આવે તો તમામ પ્રકારના શત્રુ દૂર થાય છે. કોર્ટ કચેરીના જો પ્રશ્નો હોય તો એમાંથી મુક્તિ પ્રાપ્ત થતી હોય છે, ઋણમાંથી મુક્તિ મળતી હોય છે અને જે ફેક્ટરી જેવા મોટા વ્યવસાય સાથે સંકળાયેલા છે કે રાજકીય ક્ષેત્રની જે સંકળાયેલા છે અથવા તો જે પોતાનું પ્રોડક્શન ઇમ્પોર્ટ એક્સપોર્ટનો જે બિઝનેસ કરે છે એની અંદર જે નાની મોટી મુશ્કેલીઓ આપત્તિઓ આવતી હોય છે તેવા વ્યક્તિઓએ ચોક્કસથી મંગલા ગૌરીનું અનુષ્ઠાન 10,000નું જે અયુત સંખ્યામાં કહેલું છે જો એ અનુષ્ઠાન કરાવે તો ચોક્કસથી માં મંગલા ગૌરીની કૃપાથી સમૃદ્ધિની પ્રાપ્તિ થતી હોય છે, શત્રુ એવં અનિષ્ટ દૂર થતા હોય છે, દરેક સર્વત્ર વિજયની પ્રાપ્તિ થતી હોય છે. સર્વત્ર વિજયની પ્રાપ્તિ થતી હોય છે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો. 5/10/2001. 8/10/2001. 5/10 જી. જન્મ સમય કયો છે? જન્મ સમય જી ફરી એકવાર જણાવશો જન્મ સમય. સરખે જન્મ સમય, જન્મ ક્યારે થયો છે, સમય ટાઈમ ટાઈમ બપોરે કે રાત્રે? બપોરે 2 થી 2:30 વચ્ચે જી. અને શું નામ છે જી, શું નામ છે આપનું?
હા જી આપણો પ્રશ્ન જણાવશો? અલ્ટ્રીસ. જી આપણો પ્રશ્ન અરે મારે સગું થતું નથી, મારા વિશે જોવાનું છે. થતું નથી અને તમારા તબિયત સારી બહુ રહેતી નહીં, ખાસ કરીને બીમાર પર કરું છું વારી ઘડી અને સગું પણ થતું નથી. જી જી સગું થતું નથી, બીમાર થયા કરો છો. જી શાસ્ત્રીજી આપની તો પહેલાં તો રાશિની વાત કરીએ તો આપની મેષ રાશિ સાચી છે. આપને લગ્નનો પ્રશ્ન છે તો અહીં ગાડી પતિ પત્ની સ્થાનનો માલિક ચંદ્ર છે, ચંદ્રની મહાદશા છે અને ચંદ્રના ઘરની અંદર મંગળ ગ્રહ છે 12મા સ્થાનની અંદર છે. એટલે આપણે સર્વપ્રથમ ચંદ્રનું રત્ન ધારણ કરવાનું છે અને મંગળનું રત્ન ધારણ કરશો તો ચોક્કસ એવું કે ભાઈ ડિસેમ્બર અથવા તો નવેમ્બર મહિનાની અંદર જે ગુરુ ગ્રહની જે નક્ષત્રાધિપતિ જે નક્ષત્ર ટ્રાન્ઝિટ બદલાય છે એ નક્ષત્ર બદલાવાથી તમારો વિવાહ યોગ બનશે. એટલે વર્તમાનની અંદર સામાન્ય વિવાહ યોગ ચાલુ છે, પરંતુ ડિસેમ્બર જાન્યુઆરી પછી 2025માં ચોક્કસથી આપના લગ્ન થાય એવા યોગ બતાવે છે. પરંતુ તે પૂર્વે આપે મંગળનું રત્ન અને ચંદ્રનું રત્ન ધારણ કરવાનું છે. અને આપની કુંડલીમાં જે ચાંડાલ યોગ અને જે અંગારક યોગ છે, છઠ્ઠું સ્થાન રોગ શત્રુ સ્થાન કહેવાય છે. રોગ શત્રુ સ્થાનની અંદર ચાંડાલ યોગ બને છે અને મંગળ કેતુનો અંગારક યોગના કારણે તમારે સમસ્યા છે તો આનું નિરાકરણ કરાવશો, ભગવાનના આશીર્વાદથી આપને સફળતા મળશે. જી બિલકુલ. આ સાથે અન્ય દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હાલો, હા 1998 જી ફરી એકવાર જણાવશો? 3/8/1998. 3/8/1998. હા, સમય છે મળખે 2:30. 2:30 બપોરે રાતે રાતે. મળખે. જી. અને જન્મસ્થળ કયું છે? જન્મસ્થળ સંખેડ. સંખેડા. હા, બાબાને છોકરાનું નામ નૈનસ છે. એનએસ. શું પ્રશ્ન છે? હા, એને મેરેજ માટેનો કઈ આવે છે ને પાછું કઈ ના પાડે છે ને એવું બધું થાય છે. ઓકે, માંગ આવે છે. કઈ ખબર નહીં પડતી આમ. માંગ આવે છે પણ અટવાઈ જાય છે ક્યાંક ના ક્યાંક. જી જી શાસ્ત્રીજી. હા, જી, દીકરાની કુંડલીમાં વૃષભ લગ્ન છે ને વૃષભ લગ્નમાં પતિ પત્નીના સ્થાનનો માલિક છે ને મંગળ છે ને મંગળમાં વૃશ્ચિક રાશિ રહેલી છે. અને માંગલિક કુંડલી તો છે જ નહીં, કારણ કે મંગળ અને શુક્ર દ્વિતીય ભાવની યુતિમાં છે. પરંતુ જે મંગળ પર અને ચંદ્રની જે દ્રષ્ટિ છે એટલે વર્તમાનમાં વિવાહ યોગ ચાલુ છે. પરંતુ જે નીચનો શનિ છે એટલે મેષ રાશિમાં શનિ નીચનો બને તો નીચના શનિના કારણે અને ચંદ્ર જે છે ચંદ્ર ક્યારેક 2 વિવાહ કરે અથવા તો વિવાહમાં વિલંબ કરે અથવા તો વિવાહ કર્યા પછી લગ્ન જીવન ખંડિત કરે. આવા યોગ સામાન્ય બતાવે તો એક વખત કુંડલીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવી અને જે નિરાકરણ કરાવશો તો ચોક્કસથી આ વર્ષે વિવાહ યોગ ચાલુ છે અને મે મહિના પહેલાં લગ્ન થઈ જાય એવી સંભાવના વધારે છે. જી જી શાસ્ત્રીજી. તો જે જયા પાર્વતી અથવા એને મંગળા ગૌરી વ્રત પણ કહેવામાં આવતું હોય છે, આ વ્રતમાં કોણ કોણ કરી શકે? ખાસ કરીને જે વ્રત છે એ મહિલાઓ માટે હોય છે અને આ વ્રત જે છે એ દાંપત્ય જીવન સુખી બનાવવા માટેનું વ્રત છે. તો પ્રશ્ન એ છે કે અપરિણિત જે છે એ વ્રત કરી શકે કે કેમ? આ સાથે જ માત્ર મહિલાઓ માટે જ વ્રત છે કે પુરુષો પણ કરી શકે? જી, બહુ સરસ પ્રશ્ન છે કે ભાઈ જ્યારે એક દર્શક મિત્ર આવ્યા છે. હેલો હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ જી 27. જી ફરી એકવાર જણાવશો? તમારા ટીવીનો અવાજ ચાલુ હોય તો એને બંધ કરશો જેથી અમે સાંભળી શકીએ. ટીવી નું વોલ્યુમ ચાલુ છે, રાઈટ? એને બંધ કરી દો જેથી અમે સાંભળી શકીએ. આપણે ટીવીનો અવાજ બંધ કરશો તો તમારો અવાજ અમને આવશે અને અમે તમને સાંભળી શકીશું. એ હા. જી 27. અને મહિનો કયો છે? 27/9. જી. વર્ષ કયું છે? જન્મ વર્ષ? 86. 27/9/1986. જન્મ સમય? જન્મ સમય નથી ખબર. ઓકે. જન્મ સ્થળ કયું છે? ક્યાં થયો તો જન્મ? બગસરા. બગસરા. અને શું નામ છે આપનું? મનસુખભાઈ. અચ્છા, મનસુખભાઈનો પ્રશ્ન શું છે? અમે ગમે એટલું કામ કરીને તો અમારા ઘરમાં પૈસા નથી ટકતા. ગમે એટલું કામ કરો ભાઈ અને ઘરમાં પૈસા ટકતા નથી. જી શાસ્ત્રીજી. જી, મનસુખભાઈ શેનું કામ કરે છે? કડિયા કામ. જી, મનસુખભાઈ કડિયા કામ કરે છે તો શનિવારે અને મંગળવારના દિવસે, કારણ કડિયા કામની અંદર હંમેશા શનિ અને મંગળ ગ્રહની કૃપા હોય તો જ કડિયા કામની અંદર સફળતા મળે. તો દર શનિવારે અને મંગળવારે હનુમાનજીના મંદિરે જઈ અને એક શ્રીફળ અને 100 ગ્રામ ખારેક જો ધરાવવાની આદત રાખશો તો બાપાના આશીર્વાદથી ધીરે ધીરે સફળતાની પ્રાપ્તિ થશે.
જી જી શાસ્ત્રીજી, તો જો આપણો પ્રશ્ન જે હતો કે દાંપત્ય જીવન સુખી માટે આ વ્રત કરવામાં આવે છે, ફરી એકવાર દર્શક મિત્ર છે. હેલો હેલો હેલો, હા જી, જન્મ તારીખ જણાવશો? હેલો હેલો, હાલો. હા જી, જન્મ તારીખ જણાવશો આપની? 24/3/1965. જી, જન્મ સમય? 26/3/66. જી, જન્મ સમય? તમારા ટીવીનો અવાજ ચાલુ હોય તો એને બંધ કરશો તો અમે સાંભળી શકીએ. ટીવી નો અવાજ ધીમો કર નાખ પેલા. જી, જન્મ સમય કયો છે? 26/3/65. 26/3/65. જન્મ સમય ટાઈમ? જન્મ સમય ની નથી ખબર, ફાગણ મહિનામાં જન્મ છે. જી બિલકુલ. જન્મ સ્થળ કયું છે? જેતપુર કાઠી. જેતપુર. અને શું નામ છે આપનું? જેતપુર કાઠી. જી, આપનું નામ જણાવશો? ભગવતીબેન. જી ભગવતીબેન, આપણો પ્રશ્ન જણાવો. અમે જે મકાનમાં રહી કિરાયા પર જી ત્યાં હરખું મનને શાંતિ નથી મળતી. કિરાયા પર મકાનમાં રહી એમાં. જી, ભાડે મકાને રહો છો અને શાંતિ નથી મળતી. જે શાસ્ત્રીજી, હા. જો જે મકાનની અંદર રહેતા હોય અને ત્યાં શાંતિ ન મળતી હોય, એવું લાગે કે આપણે અહીંયા રહેવાથી અશાંતિ ઊભી થાય છે, તો સર્વપ્રથમ તો આપણે ઘર જ બદલી નાખવું જોઈએ. કેમ કે જમીનની અંદર જે ઉર્જા હોય એ ઉર્જા જો આપણે માફક ન આવતી હોય ત્યારે પણ ક્લેશ કંકાસ બનતા હોય છે. અને આવતીકાલે મંગળવાર છે, મંગલા ગૌરીના વ્રત વિશે આપણે સાંભળી હશે, તો આવતીકાલે લાલ ગાયની સેવા કરશો તો એમના આશીર્વાદથી આપણે મકાનનું પણ જે સમસ્યા છે એ સમસ્યા માતાજીના આશીર્વાદથી હલ થશે. તો અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, હેલો, જન્મ તારીખ જણાવશો? જી હા, હું તરફથી વાત કરું છું. જી, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ છે દીપિકાબેન ની જે છે ને ભાઈ, બે બહેનોના સગાની થતા, બરોબર? જેનો પ્રશ્ન હોય એની જન્મ તારીખ જણાવશો? 13/11/1999. 13/11/1999. જી, જન્મ સમય? સમય છે એમનો રાત્રે 9 વાગે. રાત્રે 9 વાગે. જન્મ સ્થળ સરખેજ, અમદાવાદ? અમદાવાદ. જી. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? એમના માંગાની થતા લગ્નનો પ્રસ્તાવ છે. જી. અને શું નામ છે એમનું? બે છે ને એવું છે, એકનું નામ કાજલ છે ને એકનું નામ દીપિકાબેન છે. આ જન્મ તારીખ આપી એ બેનું નામ શું છે? અને બીજાની જન્મ તારીખ છે કાજલબેનની. જી, પેલા તમે જે જન્મ તારીખ આપી છે એમનું નામ જણાવશો અને એનો પ્રશ્ન જણાવશો. અત્યારે જે જન્મ તારીખ આપી જી જી એનો સમય રાત્રે 9 વાગે. બરાબર. ઓકે જી શાસ્ત્રીજી, લગ્નનો પ્રશ્ન બંને બહેનોનો છે. આગળ જે આપણે તારીખ બતાવી એ તારીખ છે 13/11/1999, 21 કલાક એટલે 9 કલાક સાંજે. તેમની વાત કરીએ તો એમની કુંડલીમાં 7મા સ્થાનમાં માંગળ છે, એટલે માંગલિક કુંડલી કહેવાય. ચંદ્રમંગળની યુતિ છે એટલે લગ્ન પછી જ ભાગ્યોદય છે, પરંતુ લગ્નમાં જ વિલંબ થાય જેવો પ્રશ્ન છે. તો અહીં ગાડી ગુરુનું વ્રત કરવું જોઈએ, ગુરુવારનું નંગ ધારણ કરવું જોઈએ, સાથે મંગળનું પણ રત્ન ધારણ કરવું જોઈએ. કારણ કે લગ્ન માંગલિક જ્યારે કુંડલી હોય ત્યારે મંગળના ઉપાય કરવા જોઈએ, મંગળનું દાન કરવું જોઈએ, મંગળનું રત્ન ધારણ કરવું જોઈએ. તો આવા બધા પ્રયોગ કરશો તો ચોક્કસથી એવું કે ભાઈ લગ્ન યોગ બનશે. અને અહીં ગાડી આ કુંડલી પ્રમાણે સામાન્ય 21મા વર્ષે, 24મા વર્ષે, 27, 28મા વર્ષે વિવાહ યોગ બને. એટલે માંગલિક કુંડલી પ્રમાણે જો વાત કરીએ તો ફેબ્રુઆરી કે જાન્યુઆરી પછી વિવાહ યોગ પ્રારંભ થાય છે. તે પૂર્વે જે ખરાબ યોગ છે એ ખરાબ યોગનું નિરાકરણ કરાવી દેશો, મંગળનું રત્ન ધારણ કરાવશો અને ગુરુનું રત્ન ધારણ કરાવશો, ગુરુવારના વ્રત કરાવશો તો વિવાહ યોગ શીઘ્ર બનશે. જી જી બિલકુલ શાસ્ત્રીજી. તો આપણો જે પ્રશ્ન હતો કે આ વ્રતમાં જે દાંપત્ય જીવન સુખી થાય એના માટે થઈને આ વ્રત કરવામાં આવતું હોય છે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. જી, આપણા ટીવીનો અવાજ પહેલા બંધ કરશો તો અમે સાંભળી શકીશું. જી, જન્મ તારીખ જણાવશો? હા, જન્મ તારીખ છે મારી 19/2/95. 19/2/1995. જન્મ સમય? જન્મ સમય છે 3 વાગે. બપોરે 3 વાગે. બપોરે 3 વાગે. જન્મ સ્થળ કયું છે?
જન્મસ્થળ અમદાવાદ છે. અમદાવાદ. અને શું નામ છે આપનું? મારું નામ છે ટિંકલ. જી હું ઘણા સમયથી ગવર્મેન્ટ જોબની તૈયારી કરી રહી છું, જી પણ હજી સુધી લાગી નથી એમ. જી બિલકુલ. જી શાસ્ત્રીજી. 1995 જન્મ છે આપનો અને આપને ગવર્મેન્ટ નોકરીનો પ્રશ્ન છે. સરકારી નોકરી પ્રાપ્ત કરવા માટે આપણે અવારનવાર વાત કરતા હોઈએ છીએ કે ભાઈ 10મું સ્થાન એટલે સરકારી સ્થાન, સરકારનું સ્થાન, રાજ્યનું સ્થાન, કર્મસ્થાન અને 6થું સ્થાન એટલે નોકરી સ્થાન. હવે જ્યારે 6થા સ્થાન સાથે અને 10મા સ્થાન સાથે જ્યારે શુભ ગ્રહ સૂર્ય જેવા ગ્રહનું જ્યારે સંબંધ ધરાવતો હોય તો જ સફળતા મળે. તો આપની કુંડલીમાં સૂર્ય ભાગ્ય સ્થાનમાં શત્રુની રાશિમાં અને શત્રુ સ્થાનમાં સાથે હોવાથી તમને સફળતા નથી મળતી. તો આપની કુંડલી તો એક જ છે ને, એક વખત સંપર્ક કરી અને કુંડલીનું ડિટેલમાં માર્ગદર્શન પ્રાપ્ત કરો. અને માર્ગદર્શન પ્રાપ્ત કર્યા પછી કયા સરળ ઉપાય દ્વારા તમને સફળતા પ્રાપ્ત થાય એની આપણે રેમેડી આપવામાં આવશે. એ રેમેડી જો કરશો અને જો આપની કુંડલીમાં સૂર્ય ડિટેલિંગ કુંડલીનો અભ્યાસ કર્યા પછી જો સૂર્ય પોઈન્ટ મેળવતો હશે તો ચોક્કસથી આપણે સરકારી નોકરીના લાભ પણ પ્રાપ્ત થશે. જી જી શાસ્ત્રીજી, તો આપણે મંગળા ગૌરી વ્રત અથવા તો જયા પાર્વતી વ્રત, આ વ્રત જે છે દાંપત્ય જીવન સુખી થાય એના માટે આપણે કરતા હોય છે. જી. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો, જી, જન્મ તારીખ? કાજલબેન નામ છે, જન્મ તારીખ છે 3/4/1947. 3/4/1947. જી. અને જન્મ સમય કયો છે? જન્મ સમય 5 વાગે, સવારે 5 વાગે. સવારે 5 વાગે. જન્મ સ્થળ અમદાવાદ. અમદાવાદ સરખેજ. જી. બેનનું નામ શું છે? કાજલબેન. કાજલબેન. સમસ્યા શું છે? એમના લગ્નનો પ્રસ્તાવ છે, લગ્ન નહીં થતા, સારો ટાઈમ. જી જી બિલકુલ. જી શાસ્ત્રીજી. જી. કાજલબેનનું વર્ષ કયું છે? જન્મનું વર્ષ? જન્મનું વર્ષ કયું છે? સરખેજ. સરખેજ. ના ના, જન્મનું વર્ષ કઈ સાલમાં જન્મ થયો છે? 1947 સાહેબ. 1947 દેશ આઝાદ થયો ત્યારે જ જન્મ થયેલો ભાઈ? કાંઈક ભૂલ છે આપની. 1947 આપણો દેશ આઝાદ થયેલો ભાઈ. 1947. 1997 હા 1997. બેનની ચિંતા બહુ છે આપને, એમાં તો આપ વર્ષ પણ ભૂલી ગયા કે ભાઈ કયું, કારણ કે 1947 આપણો દેશનો આઝાદ થયો એટલે મેં કહ્યું કે આ વિવાહનો પ્રશ્ન છે એટલે ગંભીર સમસ્યા, તો ચેલેન્જવાળી વાત થઈ ગઈ કહેવાય સાહેબ. કંઈ વાંધો નહીં. દીકરીને આપણે વાત કરી તો આ સરખેજથી આપનો ફોન છે અને બે બેન માટે આપણો પ્રશ્ન હતો કે બહેનોના વિવાહ ક્યારે થશે એવો પ્રશ્ન હતો. બરાબર છે. પહેલાં પણ બેનને આપણે વાત કરી મંગળ ગ્રહ છે, એવી રીતે આમને પણ સિંહ રાશિનો મંગળ છે અને મકર રાશિ છે. એ ગાડી જન્મ તારીખ બતાવી એ પ્રમાણે મકર રાશિ છે. તો એક વખત મંગળનો ઉપાય કરવો જરૂરી છે અને બંનેની કુંડલીનો અભ્યાસ એક વખત આપણે હોય તો વોટ્સઅપ દ્વારા સંપર્ક કરી અને ત્યાર પછી ડિટેલિંગમાં કુંડલીનો અભ્યાસ કરાવી અને કયા વર્ષે વિવાહ યોગ છે, વિવાહમાં કયો ગ્રહ બાધક છે અને એનો ઉપાય શું તેનું માર્ગદર્શન આપ મેળવી શકો છો. જી જી શાસ્ત્રીજી, તો દાંપત્ય જીવન સુખી બનાવવા માટે મંગળા ગૌરી અથવા તો જયા પાર્વતીનું આ વ્રત કરવામાં આવે છે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. તો સંપર્ક કપાઈ ગયો છે. તો આ વ્રત જે છે કોણ કોણ રહી શકે? સામાન્ય રીતે જ મહિલાઓ માટે વ્રત હોય છે, પરંતુ અહીં દાંપત્ય જીવનની વાત છે ત્યારે અપરિણિત વ્યક્તિ રહી શકે કે કેમ? શું પુરુષ પણ આ વ્રત રહી શકે કે કેમ? નામની અંદર જ વ્રતનો મહિમા લખેલો છે. જ્યારે આપણે મંગલા ગૌરીની વાત કરીએ તો મંગલા એટલે મંગલ કરવાવાળી, અમંગલ દૂર કરવાવાળી અને ગૌરી એટલે માં પાર્વતી. એટલે સામાન્ય આપણે ભાઈ શ્રાવણ માસની અંદર જે પણ વ્રત આવે છે બધા તમામ વ્રત માં ગૌરીએ કર્યા હતા. બીજું નામ આપે એક સરસ બતાવ્યું કે જયા પાર્વતી વ્રત. જી જી. દર્શક મિત્ર જોડાઈ ગયા. હેલો. હેલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી. તો બીજું નામ આપે બતાવ્યું કે જયા પાર્વતી. તો પહેલાં તો આપણે જયા કોણ છે વાત કરીએ તો માં પાર્વતીનો જન્મ આપણે પહેલાં જ જાણ્યું કે ભાઈ હિમાલયના ત્યાં મેનકા દેવીના ત્યાં ગર્ભમાં જન્મ થયો અને એ જે દીકરીનો જન્મ થયો એ દીકરીનું નામ જ પાર્વતી. સ્વયં પાર્વતી એમને પ્રજ્ઞા શક્તિ જાગૃત નથી કે હું કોણ છું, પણ જ્યારે વ્રત કર્યા. જી. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી. જન્મ તારીખ? 14/9/1992. 14/9/1992. જન્મ સમય? જન્મ સમય તો ખબર નથી, પણ સુરતમાં જન્મ. સુરતમાં. શું નામ છે આપનું? અમૃત. જી. આપનો પ્રશ્ન શું છે? ધંધા યોગ્ય. ધંધા બાબતે? જી જી શાસ્ત્રીજી. ધંધા બાબતે શું પ્રશ્ન છે ભાઈ આપનો? ધંધો બિલકુલ ચાલતો નથી અને ચાલે તો કોઈ લાગુ કરી જાય, કોઈ ઘરે બેસવાનું જ રહે છે. બરાબર છે. શેનો વ્યવસાય, શેનો છે આપનો અમૃતભાઈ? પ્રિન્ટિંગ કામ. સોરી?
પેન્ટિંગ કામ. બરાબર છે. અહીં ગાડી તમે કન્સ્ટ્રક્શનનું. હા 8મા સ્થાનની અંદર તમારે મંગળ અને કેતુ છે. કન્સ્ટ્રક્શનનું જ્યારે કામ કરો સેન્ડિંગનું કામ ત્યારે મંગળ અને શનિ ગ્રહનું હંમેશા શુભત્વ હોવું જોઈએ. તો આપની કુંડલીમાં શનિ તો સ્વગ્રહ છે, બળવાન છે, એટલે આપણે કામ મળે છે, પરંતુ કામની અંદર સફળતા નથી મળતી, સંતોષકારક કામ નથી મળતું, અથવા તો સંતોષકારક કામ મળે છે તો સંતોષકારક તમને ધન આગમન નથી થતું. આવું બને છે ને આપણી જીવનમાં. તો આપે છે ને આપની કુંડલીમાં મંગળ અને કેતુની જે યુતિ છે એને આપણે બંધન યોગ પણ કહી શકાય છે, અથવા તો અંગારક યોગ પણ કહી શકાય છે. તો આપનું કુંડલીનો વખત અભ્યાસ કરાવ્યા પછી માર્ગદર્શન પ્રમાણે એનું નિવારણ કરવું જરૂરી છે. અને ભાગ્યસ્થાનનો માલિક ચંદ્ર છે, તો ચંદ્ર અને મંગળનું જો રત્નાભ ધારણ કરશો તો ચોક્કસથી આપણે જે ઉદ્યોગ વ્યવસાયની જે અસફળતા છે એ તમને અસફળતા સફળતામય દેખાશે. જી શાસ્ત્રીજી, તો આપણે જયા પાર્વતી વ્રતની વાત કરતા હતા. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, હાલો, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 7/10/2001. 7/10/2001. જન્મ સમય જન્મ 9 વાગે, સવારે સવારે 9 વાગે. જન્મ સ્થળ હા. જન્મ સ્થળ ભાડુકિયા. કયો જિલ્લો? હા હા. જિલ્લો કયો? જામનગર. જામનગર. જી, અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? હિરલબા. હિરલબાનો પ્રશ્ન શું છે? અને લગ્ન યોગ ક્યારે છે? લગ્ન યોગ ક્યારે છે? જી શાસ્ત્રીજી. હા. જી 7/10/2001 નો હિરલબાનો જન્મ છે, એટલે અત્યારે 24. જી, ચોક્કસથી એવું કહેવાય કે ભાઈ પતિ પત્નીના સ્થાનનો માલિક મંગળ છે અને રાશિ વૃષભ રાશિ છે. એટલે વર્તમાનમાં લગ્ન યોગ વિવાહ યોગ ચાલુ છે. મે મહિનામાં ગુરુ મિથુન રાશિમાં આવશે, એટલે એ પૂર્વે એમના લગ્ન યોગ બની જાય એવા સંભાવના વધારે છે. પરંતુ અહીં આગળ શનિચંદ્રનો વિષયોગ બનેલો છે અને મંગળ કેતુનું બંધન યોગ છે. એ યોગના કારણે વિવાહમાં બાધા કે વિલંબ થવાની સંભાવના પણ છે. તો કોઈક સારા જ્યોતિષાચાર્યનો સંપર્ક કરીને એનું નિરાકરણ કરાવશો, ચોક્કસથી આ વર્ષે લગ્નના યોગ ગ્રહ નક્ષત્ર પ્રમાણે બની રહેલ છે. જી શાસ્ત્રીજી, તો આપણે જયા પાર્વતી અને મંગળા ગૌરી વ્રતની વાત કરતા હતા. કોણ કોણ આ વ્રત રહી શકે? જયા અને પાર્વતી. તો પહેલાં તો આપણે જયા પાર્વતીના નામ વિશે જાણીએ. તો ભાઈ જયા કોણ છે ને પાર્વતી કોણ છે? તો પાર્વતી માતા વિશે તો આપણે જાણીએ છીએ કે ભાઈ મા સતીના અંશ છે, ભગવાન શિવજીના અર્ધાંગીની છે, મા ભગવતી સ્વયં પાર્વતી માતા છે. તો જે પાર્વતી માતાએ જે જન્મ લીધો હિમાલયના ત્યાં, અને હિમાલયના ત્યાં દીકરીના રૂપમાં આવ્યા. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હાલો. જી, જન્મ તારીખ જણાવશો? 10/10. જી 10/10. વર્ષ કયું છે? 10/10. જન્મ વર્ષ કયું છે? 10/10/995. 1995. 10/10/1995. જન્મ સમય જન્મ સમય સવારે 5 વાગે. સવારે 5 વાગે. જન્મ સ્થળ કયું છે? બગસરા. બગસરા. શું નામ છે આપનું? હિતેશભાઈ. હિતેશભાઈનો પ્રશ્ન જણાવો. એના લગ્ન નથી થતા, સગાઈ નથી થઈ હતી. લગ્ન નથી થઈ રહ્યા. જી શાસ્ત્રીજી. સગાઈ નથી થઈ હતી. જી શાસ્ત્રીજી. 10/10/1995 હિતેશભાઈ નામ છે. અહીં ગાડી નામ રાશિ સાચી નથી બતાવતી. આપે જે તારીખ બતાવી તે પ્રમાણે તેમની મેષ રાશિ છે, અને મેષ રાશિમાં જે ગ્રહણ યોગ બનેલો છે અને રાહુ મંગળનો અંગારક નામક યોગ છે, એ યોગ બાધક છે. તો એ યોગનું નિરાકરણ કરાવવું. અને જ્યારે પતિ પત્નીના સ્થાનની અંદર જ્યારે શનિ ગ્રહ આવે એટલે હંમેશા એ લગ્નમાં વિલંબ કરાવતો હોય છે. તો શનિ ગ્રહનું જો નિરાકરણ કરાવશો, શનિનું દાન કરશો, શનિવારે હનુમાનજીના મંદિરે સેવા આપશે, અથવા તો ગરીબોની સેવા કરશે, તો તેમના આશીર્વાદથી શીઘ્ર વિવાહ યોગ બનશે. જી શાસ્ત્રીજી, તો આપણે આ વ્રતની વાત કરી રહ્યા હતા. કોણ કોણ રહી શકે આ વ્રત? સર્વપ્રથમ તો આ વ્રત જયા પાર્વતીનું જે વ્રત છે એ કેવલ બહેનો જ કરી શકે છે. જ્યારે મંગલા ગૌરી જે વ્રત છે એ તમામ સ્ત્રી અને પુરુષ બંને કરી શકે છે. પણ જ્યારે મંગલા ગૌરીનું જ્યારે વ્રત કરવું હોય ને ત્યારે ગુરુ કૃપા અથવા તો ગુરુના આશીર્વાદ અને એમના માર્ગદર્શન પ્રમાણે કરવું જોઈએ. અને જે જયા વિજયા નામનું જે વ્રત છે એ વ્રત ઉત્તમ પતિ પ્રાપ્ત થાય તેના માટે છે. દાંપત્ય જીવન સુખ સમૃદ્ધિ યશ પ્રતિષ્ઠા વધે અને પતિ પત્નીની અંદર પ્રેમ વધે, તેના માટે આ વ્રત કહેલું છે. તો દરેક કુંવારી દીકરીઓ અથવા તો પરણેલી દીકરીઓ પણ આ વ્રત કરી શકે છે. હવે આપણે વાત કરીએ ભાઈ જયા કોણ છે ને પાર્વતી કોણ છે? તો મા પાર્વતી તો આપ સૌ કોઈ જાણો છો, પરંતુ જે પાર્વતી દેવીની જે સખા છે એ જયા છે. એટલે એવું કે ભાઈ ગૌરી પદ્મા, એટલે ગૌરી એટલે પહેલાં ગૌરી માતા એટલે મા પાર્વતી, ગૌરી પદ્મા, સચી, મેધા, સાવિત્રી, વિજયા, જયા, દેવસેના, સ્વાહા, સ્વધા, માતૃ, લોકમાતૃ, ધૃતિ, પુષ્ટિ, તુષ્ટિ અને કુલદેવતા.
એટલે ટોટલી 16 સખીઓ માતાજીની પાર્વતીની હતી. એમાં મુખ્ય જે સખી હતી એ જયા અને વિજયા નામની સખી હતી. જી, જયા અને વિજયા મુખ્ય સખી હતી. તો દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હા તીર્થેશભાઈનું નામ શું કીધું તમે? કોનું? 10-10-1995. જી, 10-10-1995 સવારે 5 વાગે, બરાબર છે ને? હા હા, તો હિતેશભાઈને જે તારીખ બતાવી એ પરિણામે તારીખ પ્રમાણે એમને મેષ રાશિ આવે છે એવું જણાવ્યું આપે. મેષ રાશિ આવે છે અને ગ્રહણ યોગ અને અંગારક યોગ બની રહેલો છે, જે એમને જીવનની અંદર પ્રગતિમાં બાધા આપે છે. તો એક વખત કુંડલીનો અભ્યાસ કરાવવો જરૂરી છે. બીજો નંબર જે સ્ક્રીન પર છે એ વોટ્સઅપ નંબર છે. તો એ નંબર પહેલાં તો સેવ કરી દેવું. સેવ કર્યા પછી ત્યાં આગળ મેસેજ મોકલવા અને ત્યાર પછી સમય આપવામાં આવે ત્યારે 2-5-10 દિવસ પછી એમનો જવાબ આપને આપવામાં આવશે. જી, જી શાસ્ત્રીજી, તો આપણે જયા અને વિજયા આ બે મુખ્ય સખી છે ત્યાં સુધી હતા. એટલે ગૌરી પદ્મા સચી મેધા સાવિત્રી વિજયા જયા દેવસેના સ્વધા સ્વાહા માતરો લોક માતર ધૃતિ પુષ્ટિ તથા તુષ્ટિ આત્મન કુલ દેવતા. કુલ દેવતા શબ્દ છે એટલે આત્મન એટલે જ્યારે આત્માનું કલ્યાણ કરવું હોય, મનની અભિલાષાઓ પૂર્ણ કરવી હોય, તો મનની અભિલાષા કોણે પૂર્ણ કરવી હતી? તો માં ગૌરી ને પાર્વતીને કરવી હતી. ઉત્તમ પતિ પ્રાપ્ત કરવો હતો. જી બિલકુલ, ઉત્તમ પતિ પ્રાપ્ત કરવો હતો. આ સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હાલો, હા જી, જન્મ તારીખ? હા 3-10. 3-10. હા, 3-10. જન્મ વર્ષ કયું છે? વર્ષ કયું છે? જન્મ વર્ષ? તમારા ટીવીનો અવાજ ચાલુ હોય તો એને બંધ કરશો તો અમે સાંભળી શકીએ. 3-10-2000. 2003. જન્મ વર્ષ કયું છે? વર્ષ કયું છે? જન્મનું વર્ષ કયું છે? 3-10-73. 1990. 3-10-1990. જન્મ સમય? તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, તો આપણે જે વાત કરતા જી. હતા વ્રતની. જી, તો આત્માનું કલ્યાણ, મનની અભિલાષાઓ પૂર્ણ થાય તેના માટે મા પાર્વતીએ પોતાની જે સખીઓ હતી જયા અને વિજયા સાથે વર્ષા ઋતુની અંદર, જે અત્યારે વર્તમાન જે શ્રાવણ માસ છે, આ માસની અંદર જ મા ભગવતીએ પોતાની સખીઓ સાથે એમના શીઘ્ર વિવાહ થાય અને વિવાહની અંદર મહાદેવ જેવા પતિની પ્રાપ્તિ થાય એવો ઈચ્છાથી મા પાર્વતીએ મંગલા ગૌરીના વ્રત કર્યા હતા. જી બિલકુલ, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હાલો, હાલો, હાલો. તો સંપર્ક તૂટી ગયો છે. દર્શક મિત્રોને એક વિનંતી કે જ્યારે પણ તમે ફોન લગાવો છો ત્યારે તમારા ડેટા છે એ યા તો તમારા કાગળમાં લખી રાખો કે જેથી તમને કોઈ પ્રશ્ન ના થાય, કે ત્યાં તમારી જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ અને તમારું નામ આ ડિટેલ લખી અને રાખો કે જેથી તમે પ્રશ્ન પૂછો છો ત્યારે ગૂંચવણ ઊભી ના થાય. આ સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હાલો, હાજી, જી, જન્મ તારીખ જણાવશો? 7-5-1956. 7-5-1956. જી, જન્મ સમય? સવારે 8:15 અમદાવાદ. સવારે 8:15. જન્મસ્થળ અમદાવાદ. શું નામ છે આપનું? હા, અત્યારે મારી પરિસ્થિતિ બહુ ખરાબ છે, એટલે મારે શું કરવું પડે જી, સારી કરવા માટે? જી, તમારું નામ શું છે? ચંદ્રકાંત. ચંદ્રકાંતભાઈ. જી શાસ્ત્રીજી. ચંદ્રકાંતભાઈ, આપની ઉંમર કેટલી થઈ? લગભગ 68 વર્ષ. 68. બરાબર છે. અચ્છા, હવે પ્રશ્ન કઈ બાબતનો પ્રશ્ન છે? સ્વાસ્થ્યનો છે કે પરિવારનો છે? આપણે ધંધા અર્થનો. બરાબર છે. વ્યવસાયનું સ્થાન છે એ સ્વતંત્ર વ્યવસાય હોય તો 10મું સ્થાન છે અને જ્યારે પાર્ટનરમાં જો વ્યવસાય હોય તો 7મું સ્થાન છે. એટલે પાર્ટનરના સ્થાનની અંદર આપની કુંડલીમાં શનિ રાહુનો જે શ્રાપિત દોષ છે એ શ્રાપિત દોષના કારણે તમને સમસ્યા બનતી હોય એવું કહી શકાય. આપને અત્યારે ગોચરની અંદર મીન રાશિની અંદર રાહુનું પરિભ્રમણ છે અને આપની રાશિ પણ મીન રાશિ છે, એટલે સડાસાથી પનોતી પણ ચાલે છે. મીન રાશિ પર રાહુનું પરિભ્રમણ છે. તો આ ગોચરના ગ્રહના કારણે પણ આપણા જીવનમાં મુશ્કેલી સર્જન થતી હોય આપણે પ્રાઇમરી બાબતમાં આપણે કહી શકીએ છીએ.
તો ડિટેલમાં એક વખત કુંડલીનો અભ્યાસ કરાવ્યા પછી કોઈ જો ગ્રહ ટ્રાન્ઝિટ ગ્રહના કારણે હોય તો એ સમય બદલાઈ જશે તો ચિંતા નથી, પરંતુ જો જન્મના ગ્રહ સાથે ગોચરના ગ્રહનું જો અશુભત્વ હશે તો આપણે એનું નિરાકરણ કરાવશો તો એ નિરાકરણથી તમને થોડી ઘણી રાહતની પ્રાપ્તિ થશે. જી શાસ્ત્રીજી, તો આપણે જે વાત કરતા હતા વ્રતની, એક તો જયા પાર્વતી વ્રત અને મંગળા ગૌરી વ્રત. જી, તો મંગલા ગૌરી વ્રત છે એ દાંપત્ય જીવન માટે, સુખ સમૃદ્ધિ માટે, જમીન વ્યવસાય માટે કરી શકાય છે. જ્યારે જયા પાર્વતી છે એ વ્રત ગુરુની કૃપાની જરૂર નથી, એટલે ગુરુની કૃપાની તો આવશ્યકતા દરેકે હોય છે, પરંતુ ગુરુના માર્ગદર્શન અથવા તો બ્રાહ્મણ દેવતા માર્ગદર્શન પ્રમાણે જે બહેનો કરતા હોય છે અને વ્રતની બુકમાં જે લખેલું છે તે પ્રમાણે આ વ્રત કરવું જોઈએ. જી બિલકુલ. આ સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, 20/10 જન્મ તારીખ 20/10/2003 20/10/2003. જી, જન્મ સમય 1:20 1:20 બપોરે કે રાત્રે? રાત્રે. જન્મ સ્થળ કયું છે? પાલનપુર. પાલનપુર. શું નામ છે આપનું? હિમાંશુ. હિમાંશુભાઈ, આપનો પ્રશ્ન શું છે? હાલ હું એના બીટેક ના 4th યરમાં છું, તો જી, મારે બિલકુલ. હવે જોબ કરવી જોઈએ કે સરકારી નોકરી માટે હું પ્રિપેરેશન કરું? આ પ્રશ્ન હતો. જી, બીટેકના 4થા વર્ષમાં છે. નોકરી કરવી કે અભ્યાસ કરવો? જી, સર્વપ્રથમ ગવર્મેન્ટ જોબ માટે પ્રિપેરેશન. જી બિલકુલ. જી જી વર્તમાનમાં તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ, આપણે જે આ પ્રોગ્રામ ચાલુ થયો ત્યારે જ એક આખો જો આપણે પ્રોગ્રામ સાંભળ્યો હોય ને, તો તન્મે મનઃ શિવ સંકલ્પ, મારું મન કલ્યાણકારી માર્ગે જાય. પહેલાં તો સર્વપ્રથમ આપ નક્કી કરો કે આપણે શું કરવું છે. નોકરી કરશો તો ચોક્કસ આપણે સંપૂર્ણ અભ્યાસ નહીં કરી શકો. જો આપણે જો સરકારી નોકરીની અપેક્ષા છે તો અત્યારે મળનાર જે નાના મોટા જે લાભ છે એ લાભને તમારે છોડવા જોઈએ. જ્યારે આપણે કોઈક વિશેષ કામ કરવું હોય કે વિશેષ કાર્યની અંદર સફળતા મેળવવી હોય ને, ત્યારે હંમેશા નાના નાના કામ કે નાના નાના જે લાભ છે ને એ લાભ છોડવા જોઈએ. આપની કુંડલીમાં સૂર્ય નીચેનો છે ને, સૂર્ય હંમેશા સરકારી કામ આપે, પરંતુ સૂર્યની દ્રષ્ટિ ઉચ્ચની દ્રષ્ટિ છે 10મા સ્થાન પર અને રાહુ સાથે છે, એટલે સંઘર્ષપૂર્વક તમને સફળતા મળવાની સંભાવના વધારે છે. એટલે સામાન્ય પહેલાં માનસિક તૈયાર થઈ જાઓ કે આપણે સરકારી લાભ લેવા છે, તો નાના નાના લાભ છોડી અને આગળ વધશો. અને અહીં ગાડી આપની કુંડલીમાં જે ગ્રહણ નામક યોગ છે અને જે સૂર્ય નીચનો છે, જો સરકારી લાભમાં આપણે સફળતા મેળવવી છે તો સૂર્યની પૂજા કરો, સૂર્યનું દાન કરો, સૂર્યના જપ કરો, રવિવારનો વ્રત કરો, રવિવારના દિવસે મીઠું ખાવાનો ત્યાગ કરો. અને જે ગ્રહણ યોગ સૂર્ય કેતુનો છે અને રાહુ જે સરકારી નોકરી પર છે એનું નિરાકરણ કરાવશો તો ચોક્કસથી સફળતા મળશે. સાથે આપ ગુરુનું રત્ન પણ ધારણ કરી શકો છો, પરંતુ તે પૂર્વે જ્યોતિષ આચાર્યની સલાહ લઈને નિર્ણય કરવો. જી શાસ્ત્રીજી, તો આપણે જે દાંપત્ય જીવનને સુખી બનાવવા માટે જે વ્રતની વાત કરતા જી, હતા. તો દાંપત્ય જીવન સુખી બનાવવું હોય તો જયા પાર્વતીનું વ્રત કરવું જોઈએ. ગૌરીશંકર નામક જે રુદ્રાક્ષ આવે છે એ રુદ્રાક્ષ પણ ધારણ કરવું જોઈએ. જયા પાર્વતીનું વ્રત દીકરીઓ કરી શકે છે, સ્ત્રીઓ કરી શકે છે. આમ તો પુરુષો કરતા નથી ગુજરાત રાજ્યની અંદર, પણ ક્યારેક ક્યારેક લોકાચાર પ્રમાણે, શાસ્ત્ર પ્રમાણે નહીં પરંતુ લોકાચાર પ્રમાણે અમુક રાજ્યની અંદર પુરુષ અને સ્ત્રી સાથે વ્રત કરતા હોય છે. ઘણા બધા વ્રત એવા છે કે પતિ પત્ની સાથે કરવા જોઈએ અને ઘણા બધા વ્રત એવા છે કે એકલી દીકરીઓ અથવા તો સ્ત્રીઓ કરી શકતા હોય છે. તો જયા પાર્વતીનું વ્રત છે એ મા પાર્વતીએ પોતાની સખીઓ એટલે મિત્ર મંડળ સાથે મળીને ઉત્તમ પતિ પ્રાપ્ત થાય તેના માટે કરેલું હતું. તો કુંવારી દીકરીઓ પણ કરી શકે છે. પરણેલી દીકરીઓ પોતાના પતિના આયુષ્યની વૃદ્ધિ માટે, પતિ પતિના પ્રેમના વૃદ્ધિ માટે આ વ્રત કરી શકે છે. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હાજી, જન્મ તારીખ? હેલો. હાજી, જન્મ તારીખ જણાવશો? જય માતાજી. જય માતાજી. જન્મ તારીખ જણાવશો? લગ્નની ગાડી માટેનું છે. જી જી, એમનું નામ અલ્પેશભાઈ છે. અલ્પેશભાઈની જન્મ તારીખ જણાવશો? અલ્પેશભાઈ જન્મ છે 10/96, ફરી એકવાર રવિવારે સાંજે 4:30 તારીખ, જન્મ તારીખ જણાવશો? કઈ તારીખ, કયો મહિનો અને કયું વર્ષ છે? મહિનો 13/10/96. 13/10/1996. જી, જન્મ સમય? જન્મ સમય? હેલો. હાજી, જન્મ સમય, જન્મ ક્યારે થયો છે? જન્મ રવિવારે સમય? સાંજના જી, 7 વાગે. સાંજે 7 વાગે. જન્મ સ્થળ કયું છે? આમોદ. આમોદ, ભરૂચ. જી, ભરૂચ જિલ્લાનું. જી. અલ્પેશભાઈનો પ્રશ્ન શું છે? શાદી માટેનો છે. 4-5 વર્ષથી શાદી થઈ છે. જી, શાદી નથી થતી. જી જી શાસ્ત્રીજી. 1996માં જન્મ છે અને લગ્નનો પ્રશ્ન છે, એટલે ઉંમર થઈ ગઈ છે પણ લગ્ન થયા નથી. અહીં ગાડી શ્રાપિત દોષ બનેલો છે. પતિ પત્નીમાં એ ગાડી તુલા રાશિ બતાવી આપી છે, તારીખ બતાવી બતાવ્યા પ્રમાણે. તો એ ગાડી મંગળ ગ્રહ કર્ક રાશિનો નીચેનો છે,
એટલે એક વખત કુંડલીનો અભ્યાસ કરાવવાની જરૂર છે. અને જે શ્રાપિત દોષ બની રહ્યો છે, ગ્રહણ દોષ બની રહ્યો છે, મંગળ નીચનો છે, એનું નિરાકરણ કઈ રીતે કરવું છે સારા જ્યોતિષાચાર્ય અને પંડિતજી બ્રાહ્મણનો મુલાકાત લઈ એમના સલાહ પ્રમાણે કરશો તો ચોક્કસથી તમને શીઘ્ર વિવાહ યોગ બનશે. અને વર્તમાનની અંદર વિવાહ યોગ ચાલુ છે. વધુ પરિશ્રમ કરશો, મહેનત કરશો તો મે મહિના પહેલા લગ્ન યોગ થવાની સંભાવના વધારે છે. જી જી શાસ્ત્રીજી, તો આપણે જે વ્રતની વાત કરતા હતા, પરંતુ અહીં પ્રશ્ન એ પણ છે કે અપરિણિત પુરુષ કે જે અપરિણિત પુરુષ જે છે લગ્ન વાંચુક હોય છે. પણ એ પહેલા એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો, તો સંપર્ક તૂટી ગયો છે. તો શાસ્ત્રીજી, જે અપરિણિત પુરુષ છે લગ્ન વાંચુક છે, એવો માટે કોઈ વ્રત કે કઈ હોય છે? જી, પત્ની મનોરમામ પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસારમ સાગરસ્ય કુલોદ્ભવામ. દરેક પુરુષની ઈચ્છા હોય કે મને સુલક્ષણા પત્ની પ્રાપ્ત થાય, મારા મનના વિચાર પ્રમાણે ચાલવાવાળી પત્ની પ્રાપ્ત થાય. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, તો દરેક પુરુષને ઈચ્છા હોય કે મને મારા મનના વિચાર પ્રમાણે ચાલવાવાળી પત્ની પ્રાપ્ત થાય, સુલક્ષણા અને સુંદર પત્ની પ્રાપ્ત થાય, મારા કહ્યા પ્રમાણે થાય, મારા મનના જે વિચાર છે એ મારા કહ્યા પહેલાં જ એને ખ્યાલ આવી જાય, એવી પત્નીની અપેક્ષા હર હંમેશ પુરુષ કરતા હોય છે. તો વ્રતો તો આમ તો સામાન્ય સ્ત્રીઓ માટે હોય છે, પરંતુ પુરુષ માટે પણ એક યંત્ર પૂજા, મંત્ર પૂજા હોય છે. જી જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, आप जिस व्यक्ति से बात हेलो? कर रहे हैं उस હેલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી, પુરુષ માટે યંત્ર અને એની વાત હતી. જી, તો સુલક્ષણા પત્ની પ્રાપ્ત એટલે પત્ની મનોરમ દેહી મનોવૃત્તાનુસારણી. જે પ્રમાણે માં ગૌરીએ ઉત્તમ પતિ પ્રાપ્ત કરવા માટે પોતાની સખીઓ જયા વિજયા સાથે જે પતિ પ્રાપ્ત કરવા માટે વ્રત કર્યું હતું, એ ગૌરીની આગળ પૂજા છે, એ યંત્રની પૂજા છે કે ભાઈ યંત્ર પૂજા દ્વારા પુરુષો વ્રત કરે. જે દીકરાઓના લગ્નમાં બાધા આવે છે, ગ્રહ નક્ષત્રના કારણે હોય છે, અવારનવાર ક્યારેક અમુક ભક્તોના કોલ આવતા હોય છે, જણાવતા હોય છે કે ભાઈ અમે કાલસર્પની પૂજા કરાવી, અમે જે ગ્રહણ દોષ કે આ જે દોષ હતા એ દોષની પૂજા કરાવ્યા છતાં પણ અમને સફળતા નથી મળતી. તો એ પત્ની પ્રાપ્ત કરવા માટે જે યંત્ર પૂજા છે, એ યંત્ર પૂજા, યંત્રના જે નિયમ છે એ નિયમ સાથે જો મંત્રનું અનુષ્ઠાન કરે તો પણ એ પુરુષોને સુલક્ષણા મનના વિચાર પ્રમાણે ચાલવાવાળી પત્ની પ્રાપ્ત થતી હોય છે. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હાલો, જી, જન્મ તારીખ જણાવશો? 3/10/1999. ફરી એકવાર જણાવશો? 3/10/1999. 3/10/1999. જન્મ સમય? જન્મ સમય છે સાંજે 7 વાગે. સાંજે 7 વાગે. જન્મ સ્થળ? જન્મ સ્થળ કાલાવડ, જામનગરની બાજુ. કાલાવડ, જામનગર. જી, અને શું નામ છે આપનું? મારું નામ છે હર્ષદીપસિંહ સોલંકી. જી, હરદીપસિંહ, આપનો પ્રશ્ન શું છે? સર, મારો પ્રશ્ન એ છે કે નોકરીના યોગ કઈ રીતના બની રહ્યા છે અને તૈયારી કરું છું તો પણ નોકરીમાં વારો નથી આવી રહ્યો. જી, તૈયારી કરો છો, નોકરી નથી મળી રહી. જી શાસ્ત્રીજી. જી, અત્યારે આપને એક તો બુધની મહાદશા છે અને બુધની અંદર સૂર્યની મહાદશા છે. હવે આપણે કુંડલીમાં વાત કરીએ તો પતિ પત્નીના નોકરીનું જે સ્થાન છે, કર્મસ્થાન છે, એનો માલિક ગુરુ ગ્રહ છે અને નોકરીનું જે છઠ્ઠું સ્થાન છે એનો માલિક સૂર્ય, એટલે સૂર્યનો પ્રિય છે. એટલે વર્તમાનમાં આપને સારી નોકરી પ્રાપ્ત થાય તેવા ગ્રહો દેખાઈ રહેલા છે. પરંતુ અહીં આગળ જે કર્મસ્થાનનો જે માલિક ગુરુ છે, ગુરુ શનિ સાથે છે, એટલે આધ્યાત્મિક બળથી અથવા તો તમારા જે પરિવારના જે વડીલો છે એ વડીલોના આશીર્વાદથી તમને સફળતા મળવાની સંભાવના છે. હવે આપણી જે બુદ્ધિનું જે સ્થાન છે, જે બુદ્ધિ દ્વારા કે આપણે જે ટેલેન્ટ દ્વારા સંતોષકારક નોકરી મળવી જોઈએ, એ ટેલેન્ટના સ્થાનની અંદર આપની કુંડલીમાં ચંદ્ર અને રાહુનું જે ગ્રહણ યોગ છે, એ ગ્રહણ યોગના કારણે તમને જે મળવાપાત્ર જે લાભ છે એ નથી મળતા. સંતોષકારક નોકરી ન મળે એટલે વધુ પરિશ્રમ કરજો. અને અત્યારે શ્રાવણ માસ ચાલે છે તો દૂધ, પાણી, સાકરથી ભગવાન શિવજીનો રુદ્રાભિષેક કરશો. અને સૂર્યનું જે ફળ છે એ દ્રાક્ષ છે, તો દ્રાક્ષના રસ દ્વારા ભગવાન શિવજી પર રુદ્રાભિષેક કરશો તો આ વર્ષે નોકરી સારી મળવાની સંભાવના વધારે છે. જી જી શાસ્ત્રીજી, તો દર્શક મિત્રો, આપણા તરફથી અસંખ્ય કોલ આવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સમયનો અભાવ છે. જે આપણા તરફથી અસંખ્ય કોલ આવે છે, અઢળક પ્રેમ મળે છે, તો શાસ્ત્રીજી જે હાલ સમયનો અભાવ છે અને હાલ પૂરતું આ કાર્યક્રમમાં આપણે વિરામ લેવો પડશે. તો શાસ્ત્રીજી, ભાગ્યલાભના કાર્યક્રમમાં આટલું જ. શાસ્ત્રીજી, આપ આયા, આપ બદલ આપનો આભાર. તો દર્શક મિત્રો, ભાગ્યલાભમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.